जय गुरुदेव विद्यार्थी मित्रों, આપણે જે મિલકત અંગેના વ્યવહારોની આમ નોંધ જોશું આપણે એના પહેલા થોડીક થિયરીમાં જોઈ લ્યો તો કે આપણને મિલકતની જે ખરીદીનો વ્યવહાર હોય તો એમાં એવું આપેલું છે કે મિલકતની ખરીદી વખતે ચૂકવવા પડતા ખર્ચા જેવા કે દસ્તાવેજ ખર્ચ, વકીલ ફી, સ્ટેમ્પ ડ્યુટી, દલાલી વગેરે ખર્ચાઓને મૂડી ખર્ચ ગણી જે તે મિલકતની કિંમતમાં ઉમેરવામાં આવે છે। આમ જ્યારે ધંધામાં મિલકત ખરીદવામાં આવે ત્યારે તે ઉધારના નિયમથી જે તે મિલકતનું ખાતું આપણે શું થાય છે તો કે ઉધાર કરવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે આમાં જોશું આ ચેપ્ટરની અંદરમાં આપણે આપણને સ્વાધ્યાયની અંદરમાં 10મા દાખલામાં તમને જે થિયરીનો ટોપિક આમાં શું મહત્વનું છે તો એવું તમને કહી દઉં। એક પોઈન્ટ લખી લેજો કે મિલકત ખરીદતા જે કાંઈ વધારાનો ખર્ચ થાય એ આપણે જે તે મિલકતમાં પ્લસ કરી દેવાનો, આપણે જે તે ખર્ચ ખાતે ઉધાર નહીં લખવાનું। આ એક પોઈન્ટ નોટ કરી લેજો કે મિલકત ખરીદતા જે કાંઈ વધારાનો ખર્ચ થાય તો એ ખર્ચ આપણે જે તે મિલકતમાં પ્લસ કરી દેવાના। ચાલો, એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે માની લો કે જમીન ખરીદી હોય, હવે જમીન ખરીદતા આપણે 50,000 રૂપિયાની જમીન ખરીદેલી હોય અને 2,000 રૂપિયા આપણે દસ્તાવેજનો ખર્ચ થયો તો આપણે શું કરવાનું તો કે જમીન ખાતે ઉધાર આપણે 50,000 રૂપિયા જમીનના અને 2,000 રૂપિયા દસ્તાવેજના એટલે 52,000 રૂપિયા આપણે જમીન ખાતે ઉધાર કરવાના, બરાબર। દસ્તાવેજ ખાતે ઉધાર આવશે નહીં। શું કામ તો કે જમીન આપણા માટે મિલકત છે, તો કે મિલકત ખરીદતા કોઈ પણ જાતનો વધારાનો ખર્ચ થાય તો આપણે જે તે મિલકતમાં પ્લસ કરી દેવાના। આ એક નિયમ યાદ રાખવાનો। ચાલો હવે આમની અંદરમાં આપણને શું આપેલું તો કે દાખલા નંબર 10મો સ્વાધ્યાયનો મિલકતને લગતા વ્યવહારો। શ્રી લક્ષ્મણ ચંડેરાના ચોપડામાં નીચેના વ્યવહારોની આમ નોંધ લખો। પહેલી આમ નોંધ, ₹20,000નું યંત્ર ચેકથી ખરીદવું તથા ગોઠવણી ખર્ચના ₹500 રોકડા ચૂકવ્યા। આપણને એવું કીધું છે કે આપણે જે 20,000 રૂપિયાનું યંત્ર છે એ આપણે ચેકથી ખરીદવું। સૌ પ્રથમ શું કરશું તો કે ટાઇટલ તો આપણે આપી દીધું છે, તારીખ આપણને શું આપેલી 1, આપણને એવું કીધું છે કે ₹20,000નું યંત્ર ચેકથી ખરીદવું તથા યંત્ર ગોઠવણી ખર્ચના ₹500 રોકડા ચૂકવ્યા। આપણે માન લો કે યંત્ર છે એ આપણે ચેકથી ખરીદેલું છે અને એ જે માન લો કે એનું ગોઠવણી ખર્ચના હતા એ આપણે ₹500 રોકડા ચૂકવ્યા છે। તો આની આમ નોંધ શું આવશે તો કે યંત્ર ખરીદવું છે તો આપણે એક આવશે અસર યંત્ર ખાતે આવે તો ઉધાર, યંત્ર ખાતે ઉધાર। આપણે 20,000 રૂપિયામાં યંત્ર ખરીદવું। હવે વિચારો છે યંત્ર ગોઠવવાનો ખર્ચ 500 રૂપિયા આપણે રોકડા ચૂકવા છે। પેલા તમે એક સમજી લ્યો તમે કે યંત્ર ઇઝ અ મિલકત, મિલકત ખરીદતા વધારાનો ખર્ચ થાય તો આપણે જે તે મિલકતમાં પ્લસ કરી દેવાના। તો આપણે યંત્ર ખરીદવું 20,000નું અને ગોઠવવાનો ખર્ચ 500 રૂપિયા થયો તો આ 500 રૂપિયા ઓમાં પ્લસ કરી દેવાના એટલે આપણે કેટલા આવશે 20,500। અહીંયા ધ્યાન આપજો, તમારે ભૂલ થવાનો પહેલો ટોપિક શું છે તો કે આ છે મહત્વનો કે ભાઈ યંત્ર મિલકત ખરીદતા વધારાનો ખર્ચ થાય તો આપણે જે તે મિલકતમાં પ્લસ કરી દેવાના છે। એટલે કે યંત્ર ખાતે ઉધાર 20,000 પ્લસ 500 રૂપિયા ગોઠવણી ખર્ચ એટલે 20,500। અહીંયા ગોઠવણી ખર્ચ ખાતે ઉધાર લખવાનું નથી। શું કામ તો કે યંત્ર આપણા માટે મિલકત છે। હવે તે આપણે જોશું
આપણે જે યંત્ર ખરીદવામાં આવેલું છે એ આપણે ચેકથી ખરીદવું, તો આપણે બેંક ખાતે જમા આવશે. સમજો તો આપણે લખશું તે બેંક ખાતે જમા. બેંક આપણે ચેકથી ખરીદવું છે તો આપણે ચેક આપશું. બેંક ખાતે જમા. કેટલા રૂપિયાનો ચેક હશે? તો કે 20,000 રૂપિયાનો. અને 500 રૂપિયા આપણે રોકડા ચૂકવા છે. રોકડ જાય તો જમા. તે રોકડ ખાતે જમા. આવી રીતે આપણે એન્ટ્રી આવશે 500 રૂપિયા. આમાં ના સમજાણું તો હજી એકવાર સમજાવી દઉં છું કે આપણે યંત્ર ખરીદવામાં આવેલું છે. યંત્ર ખરીદતા ગોઠવણી ખર્ચ 500 રૂપિયા થયો, તો આપણે શું કરવાનું? યંત્ર ખાતે ઉધાર 20,500 બરાબર ગોઠવણી ખર્ચ પ્લસ કરી દેવાનો. હવે આપણી પાસે બેંકમાંથી કેટલા રૂપિયા જાય છે? તો કે 20,000 રૂપિયા. રોકડા કેટલા રૂપિયા જાય છે? તો કે 500 રૂપિયા. હવે બાબજે લખો. આનું બાબજે શું આવશે? તો કે બાબજે લખો યંત્ર ચેકથી ખરીદી, યંત્ર ગોઠવણીનો ખર્ચ રોકડેથી ચૂકવ્યો તેના. ચાલો બીજો વ્યવહાર. રૂપિયા 3,000નું ફર્નિચર કાવેરી ફર્નિચર માર્ટમાંથી ખરીદવું. આપણે ફર્નિચર ખરીદેલું છે તથા લારી ભાડાના રૂપિયા 50 રોકડા ચૂકવ્યા. તો વિચારો, લારી ભાડા ખાતે અસર નહીં આવે. શું કામ નહીં આવે? તો કે લારી ભાડું આપણે મિલકત ખરીદતા વધારાનો ખર્ચ થયો છે. તો આપણે આ જે લારી ભાડાના આપેલા છે એ આપણે જે તે મિલકતમાં પ્લસ કરી દેવાના. તો આપણે શું અહીંયા લખશું? તો કે ફર્નિચર ખરીદું કાવેરી ફર્નિચરમાંથી. તો કે ફર્નિચર આવે તો ફર્નિચર ખાતે ઉધાર. ફર્નિચર ખાતે ઉધાર 3,000 રૂપિયાનું ફર્નિચર ખરીદવું અને મિલકત ખરીદતા 50 રૂપિયા વધારાનો ખર્ચ થયો. તો મિલકત ખરીદતા વધારાનો ખર્ચ થાય તો આપણે જે તે મિલકતમાં પ્લસ કરી દેવાનો. એટલે આપણે અહીંયા કેટલા આવશે? તો કે 3,050. ચાલો હવે જોશું. આજે આપણે ખરીદવું એ કાવેરી ફર્નિચર માર્ટમાંથી ખરીદવું છે, તો આપણે 3,000 રૂપિયા રોકડા ચૂકવા નથી. તો કાવેરી ફર્નિચર માર્ટ ખાતે અસર આવશે એ આપનાર થશે. તો લખશું તે કાવેરી ફર્નિચર માર્ટ ખાતે જમા. કાવેરી ફર્નિચર માર્ટને કેટલા આપવાના? 3,000 આપવાના. હવે 50 રૂપિયા આપણે કેવી રીતે ચૂકવેલા છે? તો કે લારી ભાડાના 50 રૂપિયા આપણે રોકડા ચૂકવા છે. તો આપણી પાસેથી 50 રૂપિયાની રોકડ જાય તો જમા. તે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા આવશે? તો કે 50 રૂપિયા. આનું બાબત જે લખો ફર્નિચર કાવેરી ફર્નિચર માર્ટમાંથી ખરીદી, લારી ભાડાના રોકડા ચૂકવ્યા તેના. ચાલો ત્રીજો વ્યવહાર. ત્રીજો વ્યવહાર આપણને શું કહે છે? મહાલક્ષ્મી મિલના 50 શેર શેરદીઠ રૂપિયા 20 શેરદીઠ રૂપિયા 100ના ભાવે ખરીદી અને શેરદીઠ 20 પૈસા દલાલી સહિતના નાણાં ચેકથી ચૂકવ્યા. એટલે કે આપણે વિદ્યાર્થી મિત્રો 50 શેર ખરીદેલા છે. બરાબર. મહાલક્ષ્મી મિલના આપણે 50 શેર ખરીદા છે. એક શેરની કિંમત 100 રૂપિયા છે. તો 50 શેરના કેટલા રૂપિયા થશે? તો કે 50 ગુણ્યા 100 એટલે 5,000 રૂપિયા થશે. આ 5,000 રૂપિયા શેરના. શેર આપણા માટે મિલકત છે. તો આપણે શેર ખરીદતા વધારાનો ખર્ચ શું થયો? તો કે આપણે શેર દીઠ આપણે 20 પૈસા દલાલી આપી છે. તો દલાલીની ગણતરી કરવા માટે આપણે શું આવશે? તો કે 50 શેર આપેલા એટલે 50 ગુણ્યા 0.20 પૈસા એટલે શું થશે? તો કે 20 પૈસા એટલે 50 ગુણ્યા 0.20 એટલે 10 રૂપિયા દલાલી આવશે. હવે શેર આપણા માટે મિલકત છે. તો મિલકત ખરીદતા વધારાનો ખર્ચ થાય તો આપણે જે ખર્ચ થયો હોય એ આપણે જે તે મિલકતમાં પ્લસ કરી દેવાના.
તો આપણે શેરમાં પ્લસ કરી દેશું તો આપણને શેર કેટલા રૂપિયામાં પડશે? આપણે લખશું શેર રોકાણ ખાતે ઉધાર, શેરમાં રોકાણ ખાતે ઉધાર 5000 રૂપિયા શેરના અને 10 રૂપિયા દલાલીના, એટલે 5010 રૂપિયા થયા. તે આપણને એવું કીધું છે કે દલાલી સહિતના નાણાં ચેકથી ચૂકવા. આપણને શું શબ્દ આપ્યો છે? તો કે દલાલી સહિતના નાણાં ચેકથી ચૂકવા. તો આપણે દલાલી સહિતના રૂપિયા આપણે ચેકથી ચૂકવી દીધા છે. તો આપણી બેંક શિલક વધશે કે ઘટશે? તો કે ઘટે. જો બેંક શિલક ઘટે તો બેંક ખાતે શું આવે? જમા આવશે 5010 રૂપિયા. આનું બાબતે લખો મહાલક્ષ્મી મિલના શેર ખરીદી દલાલી સહિતની રકમ ચેકથી ચૂકવી તેના. આગળ જોશું આપણે 4 તારીખનો વ્યવહાર. રૂપિયા 5000ના ફર્નિચરના બદલામાં રૂપિયા 4000નો માલ આપ્યો. રૂપિયા 5000ના ફર્નિચરના બદલામાં રૂપિયા 4000નો માલ આપ્યો. તો આમાં જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે 5000નું ફર્નિચર ખરીદ્યું. આપણને કેટલામાં પડ્યું? તો કે 4000નો માલ આપ્યો છે. આપણે એક વસ્તુ યાદ રાખજો, આપણા ધંધામાંથી જેટલા રૂપિયાની વસ્તુ જાય ને એને ધ્યાનમાં લેવાના. આપણને પ્રશ્ન આમાં એવો થશે ભાઈ 5000 ધ્યાનમાં લેવાના કે 4000 રૂપિયા ધ્યાનમાં લેવાના? તો કે આપણા ધંધામાંથી જેટલી પણ વસ્તુ જાય જેટલા રૂપિયાની એ ધ્યાનમાં લેવાના. તો કે વિચારો જઈ, આપણે 5000નું ફર્નિચર 4000નો માલ આપી ખરીદ્યું. 5000નું ફર્નિચર આપણે કેટલામાં ખરીદ્યું? તો કે 4000નો માલ આપી ખરીદ્યું. એટલે સાટા પદ્ધતિ થઈ. તો આપણે આમાં 4000 રૂપિયા ધ્યાનમાં લેવાના થશે. તારીખ 4 ફર્નિચર આવે તો ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર કેટલા રૂપિયા આવશે? તો કે 4000 રૂપિયા. ભલે ને આપણને માની લો 5000નું ફર્નિચર આપ્યું હોય, આપણે તો 4000 રૂપિયામાં ખરીદ્યું, તો આપણે અહીં આવશે 4000 રૂપિયા. ફર્નિચર ખાતે ઉધાર 4000. તે વિદ્યાર્થી મિત્રો તમે વેચાણ ખાતે જમા લખશો તોય ચાલશે, અથવા આપણે સાટા પદ્ધતિ હોય એટલે તમે ખરીદ ખાતે જમા લખશો તો પણ ચાલશે, એટલે કે 4000 રૂપિયા. હવે આપણે આનું બાબતે લખો કે 5000ના બદલામાં 5000 બાબતે લખો 5000ના ફર્નિચરના બદલામાં 4000નો માલ આપ્યો તેના. હવે આગળ જોશું આપણે 5 તારીખનો વ્યવહાર. રૂપિયા 6000નું જૂનું યંત્ર રૂપિયા 5000માં વેચ્યું. આપણને એવું કીધું છે કે રૂપિયા 6000નું જૂનું યંત્ર, એક આપણે જે યંત્ર હતું એ આપણે 5000માં વેચ્યું. મેં તમને કીધું હતું આપણે જેટલા રૂપિયા આપણા પાસેથી આવે જાય એ જ ધ્યાનમાં લેવાના. તો 6000નું યંત્ર વેચ્યું આપણે 5000માં. તો વિચારો જે આપણે 5000 રૂપિયામાં યંત્ર વેચ્યું છે તો રોકડ આવશે કે જશે? એક અસર રોકડ ખાતે, એટલે એક અસર રોકડ આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર 5000. હવે આપણે જે યંત્ર વેચ્યું એ યંત્ર કેટલામાં વેચ્યું? તો કે યંત્ર જાય તો જમા, તે યંત્ર ખાતે જમા. યંત્ર જે વેચ્યું 5000માં, આપણી પાસે યંત્ર હતું 6000 રૂપિયાનું, તો આપણે એકને 6000 લખશું. અમે વિચારો જઈ આપણને ફાયદો થયો કે નુકસાન થયું? 6000ની વસ્તુ આપણે 5000માં વેચી તો આપણને ફાયદો થશે કે નુકસાન થશે? તો કે નુકસાન થશે. તો આપણે અહીંયા લખવાનું યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર, યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર 1000 રૂપિયા. આનું બાબતે લખો કે એક જૂનું યંત્ર નુકસાનથી વેચ્યું તેના. ત્યાર પછી આપણે આવશે 6 તારીખનો વ્યવહાર. તો 6 તારીખના વ્યવહારમાં જોઈએ. રૂપિયા 50000માં જમીન ખરીદી અને રૂપિયા 2000 દસ્તાવેજ તથા કાનૂની ખર્ચના થયા. પછી પૂર્ણ વિરામ આપ્યું.
નાણાં રોકડા ચૂકવ્યા, એટલે કે આપણે જમીનના રૂપિયા રોકડા ચૂકવી દીધા છે અને દલાલીના રૂપિયા દસ્તાવેજ અને કાનૂની ખર્ચ થયો, આ બંને રૂપિયા આપણે રોકડા ચૂકવી દીધા છે. તો વિચારવાનું, જમીન આપણા માટે શું થશે? તો કે મિલકત થશે. એટલે કે મિલકત ખરીદતા જો વધારાનો ખર્ચ થાય તો આપણે જે તે મિલકતમાં પ્લસ કરી દેવાના. તો આપણે લખશું કે જમીન ખાતે ઉધાર. અહીંયા તમે ભૂલ ન કરતા કે કાનૂની ખર્ચ અને દસ્તાવેજ ખાતે ઉધાર નહીં કરવાનું, એ જમીનમાં પ્લસ કરી દેવાના. 50,000ની જમીન હતી અને 2,000 રૂપિયા કાનૂની ખર્ચ થયો એટલે 52,000 રૂપિયા થયા. તે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા આવશે? તો કે 52,000 રૂપિયા. આનું બાબતે લખો કે જમીન ખરીદતા દસ્તાવેજ અને કાનૂની ખર્ચના નાણાં રોકડા ચૂકવ્યા તેના. દાખલા નંબર 11મો, ઉપજ ખર્ચના વ્યવહારો. આની અંદરમાં બધા જ વ્યવહારો આપણે ક્યાં આવશે? તો કે ઉપજ અને ખર્ચ પ્રકારના આવશે. કે ઉપજ ખર્ચ પ્રકારના વ્યવહારમાં શું? તો કે આપણને માન લો કે આમાં એક નિયમ યાદ રાખવાનો, જે નામનો ખર્ચ આપવામાં આવેલો હોય તો એક અસર એ જે નામનો ખર્ચ આપ્યો હોય એ જ ખાતે આવશે. જે નામની આવક આપવામાં આવેલી હોય તો એક અસર જે નામની આવક આપેલી હોય એ ખાતે આવશે. દાખલા તરીકે આપણને પગાર રૂપિયા 5,000 ચૂકવ્યો એવું આપવામાં આવેલું છે, તો આ પગાર એ આપણો ખર્ચ આવ્યો તો એ પગાર ખાતે જ એક અસર આવશે. ઉપજ ખર્ચ ખાતાની અંદરનો આપણે નિયમ જોઈ લઈ. ખર્ચ કે નુકસાન ઉધાર કરો, આવક અથવા ઉપજ જમા કરો, આવો નિયમ છે. તો દાખલા નંબર 11મો, નીચે આપેલા મે 2014ના વ્યવહારો શશાંકના ચોપડે આમ નોંધમાં લખો. શ્રી શશાંકના ચોપડે આમ નોંધ, તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. ચાલો આપણે લખશું અહીંયા 2014 મે, તારીખ 1, દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે ચા પાણી અને નાસ્તા ખર્ચના રૂપિયા 500 ચૂકવ્યા. આપણને એવો શબ્દ વિદ્યાર્થી મિત્રો આપેલો છે કે દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે ચા પાણી અને નાસ્તાના રૂપિયા આપણને એવું કીધું છે કે 500 ચૂકવ્યા. તો વિદ્યાર્થી મિત્રો એવા ખર્ચ હોય કે જે માન લો કે બહુ ક્યારેક જ કરવામાં આવે છે ધંધાની અંદરમાં, તો એવા ખર્ચનું આપણે નામ નહીં પરંતુ એને આપણે શું આપી શકીએ? તો કે પરચુરણ ખર્ચ ખાતે અસર આપી શકીએ આપણે, અથવા તો તમે દુકાન ખર્ચ ખાતે તમે આપો તો પણ ચાલશે આપણે. તો આને આપણે શું કહેશું? પરચુરણ ખર્ચ કહેશું. તો કે પરચુરણ ખર્ચ ખાતે ઉધાર. પરચુરણ ખર્ચ ખાતે ઉધાર 500 રૂપિયા. હવે આપણે ચૂકવ્યા છે તો રોકડ આવશે જ જાશે? તો કે જાશે. રોકડ જાય તો જમા, તે રોકડ ખાતે જમા. આપણે કેટલા આવશે? 500 રૂપિયા. આનું આપણે બાબતે લખો, દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે ચા પાણી અને નાસ્તાના રોકડા ચૂકવ્યા તેના. એના પછી બીજો વ્યવહાર, દુકાન માટે જરૂરી હિસાબી ચોપડા રૂપિયા 400ના ખરીદા. આપણે ચોપડા ખરીદા એને આપણે સ્ટેશનરી ખર્ચ કહેવાનો. તો સ્ટેશનરી ખર્ચ કહેવાય. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, ખર્ચ કે નુકસાન ઉધાર કરો, તારીખ 2, સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર. સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર. તે આપણે તે શું આવશે? તો કે રોકડ આપણી પાસેથી જાય તો જમા, તે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા આવશે? તો કે 400 રૂપિયા. આનું બાબતે લખો, તે દુકાન માટે જરૂરી ચોપડા ખરીદા તેના. એના પછી ત્રીજો વ્યવહાર, મજૂરીના રૂપિયા 200 અને લારી ભાડાના 100 રોકડા ચૂકવ્યા. રોકડા ચૂકવ્યા એટલે એક અસર રોકડ ખાતે આવશે. બીજી અસર
તો કે આપણને કયા નામના ખર્ચ આપેલા છે? તો કે મજૂરી અને લારી ભાડું. આ બે ખર્ચ આપેલા છે તો આ બે ખાતે અસર આવશે. તો આપણે લખશું મજૂરી આપણા માટે ખર્ચ કહેવાય, તો મજૂરી ખાતે ઉધાર. ત્યાર પછી આપણને શું આપેલું છે? તો કે લારી ભાડું આપેલું, એ પણ આપણા માટે ખર્ચ કહેવાય. તો આપણે લખશું લારી ભાડા ખાતે ઉધાર. કેટલા રૂપિયા આવશે? તો કે આપણે જોશું મજૂરીના રૂપિયા 200, તો મજૂરી ખાતે 200 રૂપિયા. લારી ભાડાના કેટલા ચૂકવેલા છે? તો કે 100 રૂપિયા, તો લારી ભાડાના 100 રૂપિયા. તે રોકડ ખાતે જમા, રોકડ આપણી પાસેથી જશે, જાય તો જમા, તે રોકડ ખાતે જમા 300 રૂપિયા આવશે. આનું બાબતે લખો મજૂરી અને લારી ભાડાના રોકડા ચૂકવ્યા તેના. તારીખ 5 જુઓ, દુકાન ભાડાના 500 અને ઘર ભાડાના 300 ચૂકવ્યા. તો વિચારો દુકાન ભાડું અને ઘર ભાડું. દુકાન ભાડું આપણા માટે ખર્ચ આપેલો છે. ઓકે, ઘર ભાડું એટલે શું? તો કે ધંધાના માલિકનો અંગત ખર્ચ છે. તો ઘર ભાડાની જગ્યાએ આપણે શું શબ્દ લખવાનો? ઉપાડ ખાતે લખવાનું. તો ચાલો પહેલા આપણે લખશું દુકાન ભાડું આપણા માટે ખર્ચ કહેવાય, તો ખર્ચ કે નુકસાન ઉધાર કરવાના નિયમ મુજબ દુકાન ભાડા ખાતે ઉધાર. આપણે ઘર ભાડું એ ધંધાના માલિકનો અંગત ખર્ચ છે, તેથી આપણે આવશે ઉપાડ ખાતે ઉધાર. અને તે આપણે ચૂકવ્યા છે, તો તે આપણે શું આવશે? રોકડ ખાતે જમા. જોશું દુકાન ભાડામાં કેટલા આપેલા છે? તો કે 500 રૂપિયા. ઉપાડના કેટલા આપ્યા છે આપણને? તો કે 300 રૂપિયા. અને ટોટલ આપણા પાસેથી રોકડ કેટલી જશે? તો કે તે રોકડ ખાતે જમા 800 રૂપિયા આવશે. આનું બાબજે લખો, તો આનું બાબજે શું આવશે? દુકાન ભાડું અને ઘર ભાડું રોકડેથી ચૂકવ્યું તેના. 10 તારીખનો વ્યવહાર. કમિશનના 400 મળ્યા. વિચારો કમિશનના રૂપિયા 400 મળ્યા, તો રોકડ આવશે કે જાશે? તો કે રોકડ આવે. આવે તો ઉધાર. રોકડ ખાતે ઉધાર કેટલા આવશે? આપણે રોકડ ખાતે ઉધાર તો કે 400 રૂપિયા. હવે આપણે જોવા જઈએ કયા નામની આવક થઈ? બીજી અસર વિચારવાની, તો કે કમિશન. કમિશન નામની આવક થઈ, તો લખશું કમિશન ખાતે જમા. કેટલા રૂપિયા આવે કમિશન ખાતે જમા? 400 રૂપિયા આવશે. આપણે રોકડ ખાતે ઉધાર, તે કમિશન ખાતે જમા 400 રૂપિયા આવશે. ત્યાર પછી આગળ આપણે જોશું, તો આગળ આપણને શું આપેલું છે? 12મો વ્યવહાર. દલાલીના રૂપિયા 800 નો ચેક મળ્યો. આપણને ચેક મળ્યો છે તો બેંક એક અસર બેંક ખાતે આવશે. વિચારો જે દલાલીમાં રૂપિયા 800 નો ચેક મળ્યો છે, તો બેંક શિલક વધે ઘટે? તો કે બેંક શિલક વધે. તો બેંક શિલક વધે તો બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર. ઓકે, હવે કયા નામની આવક થઈ? તો કે દલાલી. દલાલી આપણા માટે ઉપજ થશે, તો તે દલાલી ખાતે જમા. દલાલી આપણા માટે શું થશે? ઉપજ થશે, તો દલાલી ખાતે જમા. કેટલા રૂપિયા આવશે? 800 રૂપિયા આવશે. આનું બાબતે લખો દલાલીનો ચેક મળ્યો તેના. એના પછી 15 તારીખનો વ્યવહાર. ગુજરાત સમાચારનું જાહેરાતનું બિલ રૂપિયા 300 ચૂકવ્યું. તો વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાત સમાચારનું જાહેરાતનું બિલ ચૂકવવામાં આવેલું છે, તો જાહેરાત આપણા માટે શું થશે? ખર્ચ થશે. તો આપણે લખશું તારીખ 15 જાહેરાત ખર્ચ ખાતે ઉધાર. કેટલા રૂપિયા આવશે? તો કે જાહેરાતનું 300 રૂપિયાનું બિલ આપણે ચૂક્યું છે. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર
તે રોકડ ખાતે જમા, તે રોકડ ખાતે જમા કેટલા રૂપિયા આવશે? 300 રૂપિયા. આનું બાબતે લખો ગુજરાત સમાચારનું જાહેરાતનું બિલ ચૂકવ્યું તેના. ત્યાર પછી 20 તારીખનો વ્યવહાર. આપણને એવું કીધું છે કે ઇક્વિટી શેર ડિવિડન્ડ રૂપિયા 500 મળ્યું. ઇક્વિટી શેર ડિવિડન્ડ રૂપિયા કેટલું મળ્યું? તો કે આપણને 500 મળ્યું છે. તો ઇક્વિટી શેર ડિવિડન્ડ આપણને 500 મળ્યું એવું શબ્દ આપ્યો. ડિવિડન્ડ આપણા માટે વિદ્યાર્થી મિત્રો આવક થશે. ડિવિડન્ડ આપણા માટે શું થશે? આવક થશે. તો ડિવિડન્ડ હંમેશા બેંકમાં આપશે, રોકડા આપશે નહીં. તો ડિવિડન્ડ આપણને બેંકમાં આપવાના હોય તો વિચારો જે આપણી બેંક શિલક વધશે કે ઘટશે? તો કે બેંક શિલક વધે. તો આપણે લખશું બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા ડિવિડન્ડ આપવાના છે આપણને? તો કે 500 રૂપિયા. તે આપણે આવક કઈ થશે? તો કે ડિવિડન્ડ નામની ઉપજ થઈ. તો જે નામની ઉપજ થાય એ નામે જમા કરી દેવાનું. તે ડિવિડન્ડ ખાતે જમા કેટલા રૂપિયા આવશે? તો કે 500 રૂપિયા. આગળ જોશું 24 તારીખનો વ્યવહાર. આનું પેલા બાબજે લખી લ્યો. તે ડિવિડન્ડ રોકડેથી મળી, ડિવિડન્ડ આપણને મળ્યું તેના. ત્યાર પછી 24 તારીખમાં એસઆર કંપનીએ ડિબેન્ચરનું રૂપિયા 1000 વ્યાજ ચેકથી ચૂકવ્યું. એસઆર કંપની, આપણે માન લો કે એસઆર કંપનીના ડિબેન્ચર ખરીદેલા હશે તો એસઆર કંપનીએ ડિબેન્ચરનું જે વ્યાજ હતું એ વ્યાજ આપણને ચેકથી ચૂકવ્યું. તો વિચારો જી આપણી બેંક શિલક વધે ઘટે? તો કે આપણી બેંક શિલક વધે. તો આપણે શું આવશે? તારીખ 24 બેંક ખાતે ઉધાર, તારીખ 24 બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર વ્યાજ ખાતે જમા કેટલા રૂપિયા આવશે ડિબેન્ચર વ્યાજના? તો કે 1000 રૂપિયા ચૂકવેલા છે. તો 1000 ડિબેન્ચર વ્યાજ આપણા માટે આવક થશે. એટલા માટે આપણે ડિબેન્ચર ખાતે આપણે શું કરી દીધું છે? અહીંયા કને જમા કરી દીધા છે. બાબજે લખો એસઆર કંપનીએ ડિબેન્ચરનું વ્યાજ ચૂકવ્યું તેના. 25 તારીખનો વ્યવહાર. દુકાન માટે રૂપિયા 3000 ની કિંમતનું સાઇન બોર્ડ બનાવડાવ્યું છે. સાઇન બોર્ડ એટલે તમે એને માની લો કે ફર્નિચર ખાતે પણ અસર આપી શકશો અને દુકાન માટે આપણે જે સાઇન બોર્ડ બનાવડાવ્યું છે એને તમારે માન લો કે દુકાન ખર્ચ ખાતે તમારે અસર આપવી હશે તો તમે દુકાન ખર્ચ ખાતે પણ અસર આપી શકશો. કારણ કે દુકાન ખર્ચ આપણા માટે ખર્ચ થશે. ખર્ચ કે નુકસાન ઉધાર કરો. દુકાન ખર્ચ ખાતે ઉધાર કેટલા રૂપિયા આવશે? તો કે 3000 રૂપિયા. અને તે આપણને નામ નથી આપ્યું એટલે રોકડ વ્યવહાર છે. તે રોકડ ખાતે જમા કેટલા રૂપિયા આવશે? 3000 રૂપિયા. આનું બાબજે લખો દુકાન માટે સાઇન બોર્ડ બનાવડાવ્યું તેના. હવે આનો આપણે કુલ સરવાળો. આજે વિદ્યાર્થી મિત્રો દરેક દાખલાની અંદરમાં સરવાળા તમારે તમારા હાથે કરવાના છે. ઉધાર અને જમા બંને બાજુના સરવાળા.